લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મૌન વ્રત પૂર્ણ કરી પરત ફર્યા. કાંકરેજ તાલુકાની પવિત્ર ભૂમિ પર દેવદરબાર મઠ આવેલો છે. આ મઠમાં દેવો બિરાજમાન છે. આ મઠનું સુંદર વાતાવરણ છે. આ મઠમાં મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ ગાદી પર બિરાજમાન છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અને બાપુના આશીર્વાદ મેળવે છે. આ મઠના મહંત શ્રીએ 61 દિવસ મૌન વ્રત ધારણ કરી ઓગળજીની થળીએ બિરાજમાન હતા. તેઓ શ્રીનું આજે મૌન વ્રત પૂર્ણ થતા શાહી સવારી સાથે તેઓ દેવદરબાર જાગીર મઠ ખાતે આવી પહોંચ્યા હતા. તેમનું નાથપુરા ખાતે સામિયાથી સ્વાગત ગ્રામજનોએ કર્યું હતું. ત્યાર પછી બાપુ દેવદરબાર જાગીર મઠ ખાતે પહોંચ્યા અને તેમની શાહી સવારીમાં આજુબાજુની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. દેવદરબાર પહોંચતા સૌ ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા. મોટી સંખ્યામાં જનતા જનાર્દન એકઠી થઈ હતી. આ પ્રસંગે રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રસાદની ભોજન પણ સુંદર સગવડ કરવામાં આવી હતી. એક ભક્તિમય માહોલમાં દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી દેવદરબાર જાગીર મઠ ખાતે બિરાજમાન થયા હતા અને સૌએ શીશ નવાવી આશીર્વાદ મેળવ્યા હતા. બ્યુરો રિપોર્ટ જીડી ગજ્જર.